નમસ્કાર મિત્રો, આજે તારીખ 2 મે અને આજના વિડીયોમાં જોઈશું આજના મુખ્ય સમાચાર। તો મિત્રો થોડો સમય કાઢી અને વિડીયોને પૂરો જોવા વિનંતી, જેથી કરીને તમને આજના સાચા અને સચોટ સમાચાર મળી જાય। આ ઉપરાંત જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ગુજરાતના દરેક સમાચાર તમે સૌથી પ્રથમ જાણી શકો। તો મિત્રો ગુજરાતની અંદર કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે છેલ્લા 24 કલાકની અંદર 13,847 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 172 દર્દીઓએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે। તો મિત્રો બીજી તરફ રાહતના સમાચાર એ છે કે ગુજરાતની અંદર દૈનિક કેસનો આંકડો 14,000 થી નીચે પહોંચી ગયો છે। તો બીજા મહત્વના સમાચાર એ મળી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો બીજી તરફ લોકડાઉનને લઈને પણ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોરોનાને અટકાવવા માટે કડક લોકડાઉન ખૂબ જ જરૂરી છે। તો મિત્રો ભારતની અંદર એક દિવસની અંદર 4 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 3523 દર્દીઓ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવવા પડ્યા છે। તો મિત્રો જેના કારણે એમ્સના વડાએ મોટું નિવેદન આપ્યું છે, તેમજ દિલ્હીની અંદર લોકડાઉનને 1 સપ્તાહ માટે તેમજ રાજસ્થાનની અંદર નાઇટ કર્ફ્યુને 2 સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે। તો મિત્રો બીજી તરફ ગુજરાતની અંદર ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે અને રેમડેસિવિરનું મોટું કૌભાંડ ઝડપાઈ રહ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય અને મહત્વના સમાચાર, દરેક વ્યક્તિઓ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું નવા સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।